નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ગેસ સિલિન્ડર ડિલિવરીના 25 દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે. ઓઇલ કંપનીઓના નવા નિયમથી લોકોની મૂંઝવણ વધી ગઈ છે. નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં બેચ ઓપરેશનવાળા ઉદ્યોગોને બપોર પછી કામ બંધ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. તીવ્ર દુર્ગંધની લોક ફરિયાદો વધતા જીપીસીબીની પીસીસી એરિયાના ઉદ્યોગ એકમોને આ એડવાઇઝરી છે. દાંડિયા બજારમાં ફાયરિંગની ઘટના, જેમાં નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું, પોલીસે બંદૂક કબજે કરી. અદાણી ફાઉન્ડેશનનું 10 લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાનું લક્ષ્ય છે. ડોક્ટર પ્રીતિ અદાણીના નેતૃત્વમાં સ્વાભિમાન પહેલનો રાષ્ટ્રીય વિસ્તાર. નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડ કે જેણે હવામાં ફાયરિંગ કર્યું હતું, જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. બંદૂકનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરાશે. આરટીઓની કડક કાર્યવાહી. 292 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. જીવલેણ અકસ્માત, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ટ્રાફિક નિયમોના ભંગ સામે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં પરિવાર દીઠ 5 અને સંસ્થા દીઠ 525 લીટર કેરોસીન આપવામાં આવશે. અંતરિયાળ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ડિલિવરી થયાના 45 દિવસ પછી બુકિંગ કરી શકાશે. મોંઘા પેટ્રોલ ડીઝલના કારણે યુવાનો અને ડિલિવરી બોયઝમાં ઈ વ્હીકલનો ક્રેઝ વધ્યો છે. ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય. ઇંધણની ઉપલબ્ધતા અને ભાવ અંગે લોકોમાં ચિંતા વધતા વાહન ચાલકો વિકલ્પો શોધવા લાગ્યા છે. 2000 કરોડના સાયબર ફ્રોડ કૌભાંડમાં સૂત્રધાર ગૌરવ પ્રજાપતિને જામીન ન મળે. અબજો રૂપિયાની એન્ટ્રીઓ ઉલટસુલટ કરવાનું આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હતું. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના 1 દિવસ પહેલા અધ્યાપકોએ પેપર સેટ કર્યા. 3 દિવસ પહેલા પેપર સેટ કરવાના ઓર્ડર મળ્યા તેવું જાણકારી છે. નશામાં ધૂત યુવકે પોલીસની 112 ટીમ પર હુમલો કર્યો, જે મામલે પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં વીજ કંપનીની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ, જેમાં 13,000 ગ્રાહકો પાસેથી 451 ટીમોએ 4.13 કરોડના વીજ બિલની વસૂલાત કરી છે. મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી. ગર્ભપાત કરાવો સગીરાના જીવ માટે જોખમી હતું, એટલે હાઈકોર્ટે હાલ તો પરમિશન નથી આપી. પ્રસૂતિ બાદ બાળકની કસ્ટડી એડોપ્શન એજન્સીને સોંપવામાં આવશે અને સગીરાને વળતર ચૂકવવા માટેનો આદેશ કરાયો છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ધોરણ 5 બાદ ધોરણ 12ના વિદ્યાર્થીની ચિંતાજનક કરતૂત. પરીક્ષા ન આપવા શાળાને ઉડાવી દેવાની ધમકી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. ગેસ બોટલ માટે સતત 3જા દિવસે રજળપાટ. વાસણામાં લોકો જતા એજન્સી બંધ મળી. માટીના ચૂલાનું વેચાણ વધી ગયું છે. નંદેસરી જીઆઈડીસી સહિત 6 ઉદ્યોગોને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. દુર્ગંધ ન ફેલાય તે રીતે મટીરિયલ્સ વાપરવા માટે જણાવવામાં આવ્યું છે. લાલબાગ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી કાર્યરત કરાશે. ડિસેમ્બરથી કરાતું સમારકામ પૂર્ણ થતાં પાલિકાએ નિર્ણય લીધો છે. આકારણી વિભાગમાં 14 વર્ષથી ચીપકેલા 5 સિનિયર ક્લાર્ક સહિત 7 કર્મીની બદલી કરવામાં આવી. શહેરમાં આજે પણ પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ રહે, એટલે ગરમીનો અનુભવ વડોદરાવાસીઓ કરશે. ઈરાન ભારતીય જહાજોને હોર્મુઝથી સુરક્ષિત બહાર કાઢશે. ક્રૂડ ગેસનું સંકટ ટળી ગયું છે. મીડિયાના જવાબમાં ઈરાનના રાજદૂતે કહ્યું, ભારત અમારો મિત્ર છે. આગામી 2 થી 3 કલાકમાં નિર્ણય લાગુ થશે. મેન્સ્ટ્રુઅલ લીવની નીતિની માંગ પર સુનાવણી પર ઇનકાર. પીરિયડ લીવ કાયદો બન્યો તો મહિલાને નોકરી આપવામાં ખચકાટ થશે, તેવું સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે. દુબઈ જઈ શકતા નથી તો કોચી, પુરી જેવા પ્રવાસન સ્થળો માટે પૂછપરછ 200% વધી ગઈ છે. મધ્ય પૂર્વની સ્થિતિની સ્થાનિક પર્યટનને વેગ મળવાની આશા છે. ઓપરેશન બ્લીડ ઇન્ડિયા. બાળકોમાં આજીવન ડર પેદા કરવા શાળાઓમાં બોમ્બ મૂક્યાના ઈમેલ કરાયા. રાજ્યમાં ગરમીમાં થોડી રાહત, પણ 18 અને 19 માર્ચે માવઠાની આગાહી છે. ઇન્ડિગો આજથી 425 થી 2300 સુધી ફ્યુઅલ ચાર્જ વસૂલશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. તહેરાનમાં પ્રચંડ ભડાકો થયો. હજારોની ભીડ વચ્ચે ઇઝરાયેલે બોમ્બારો કર્યો. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે વધી રહ્યો છે સંઘર્ષ. જ્યાં ઇઝરાયલ વિરોધી વાર્ષિક સરકારી રેલીમાં હજારો લોકો ભેગા થયા હતા, તે ફિરદૌસી સ્ક્વેરમાં પ્રચંડ ધડાકો થયો. જો કે જાનહાનિના તત્કાલ કોઈ અહેવાલ સામે નથી આવ્યા. દુબઈના આર્થિક હબમાં તોડફોડ થઈ. ઈરાનના ડ્રોન હુમલાથી અખાતી દેશોમાં ફફડાટ ફેલાયો છે. દેશમાં એલપીજી માટે હાહાકાર. સિલિન્ડર માટે લાંબી કતારો. ક્યાંક લૂંટફાટ તો ક્યાંક લાઠીચાર્જ. પંજાબમાં કતારમાં ઉભેલા વૃદ્ધનું મોત નીપજ્યું. અફઘાન પાકિસ્તાન વચ્ચે હવાઈ જંગ. પાકિસ્તાની હુમલામાં 6ના મોત નીપજ્યા. હવેથી ઇન્ડિગો પણ ફ્યુઅલ ચાર્જ વસૂલશે. તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર 425 થી લઈને 2300 સુધીનો ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે. એલપીજીની અછત વચ્ચે પાઇપ ગેસ એટલે કે પીએનજીના ગ્રાહકો હાલ સુરક્ષિત છે. દેશની તેલ કંપનીઓને રોજના 2000 કરોડનું આંધણ. વડોદરા સ્વિમિંગ ટીમનો ખેલ મહાકુંભમાં દમદાર દેખાવ. 115 પદકો મેળવ્યા. સુસેન સર્કલથી ગુરુદ્વારા સર્કલ સુધી તંત્રનું ડ્રાઈવ નાટક. અધિકારીની હાજરીમાં દબાણકારોને છાવરવામાં આવ્યા. એક મોટો સવાલ થઈ રહ્યો છે, સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સાઉથ ઝોનના અધિકારીઓની
મિલીભગતની ગંધ આવી રહી છે. જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. સુરત બળજાતિયાની દીકરીના રિસેપ્શનમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો થયો. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. શેરબજારમાં યુદ્ધનો ગભરાટ વધ્યો છે. રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. સેન્સેક્સ 1470 પોઈન્ટ અને નિફ્ટીમાં 488 પોઈન્ટનો ઘટાડો થયો. સરકાર હવે મોબાઈલ ડેટા પર ટેક્સ વસૂલશે. ટેક્સ પદ્ધતિ લાગુ થાય તો સરકારને દર વર્ષે 22,900 રૂપિયાથી વધુની કમાણી થશે. હવે ખિસ્સા ખંખેરવાનો નવો પેત્રો. 1 GB ડેટા પર ₹1 ટેક્સ લાગી શકે. 1 એપ્રિલથી નવું ફોર્મ I-129 લાગુ પડશે. H-1B વિઝાની પ્રક્રિયામાં ફેરફાર. હવે પગારના આધારે સિલેક્શન થશે. વર્કિંગ મહિલાઓ માટે ફરજિયાત માસિક રજાનો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. ગોવાના સરપંચોએ ધુમાડના કચરાના વ્યવસ્થાપન પ્રણાલીની માહિતી મેળવી. વીજ કંપનીની ડ્રાઈવમાં 4.13 કરોડ રૂપિયા બાકી વીજ બિલની વસૂલાત થઈ. ન્યૂ અલકાપુરીમાં રહેતા વેપારી સાથે 12 લાખથી વધુની છેતરપિંડી. બિઝનેસ લોન કરાવી આપવાની લાલચ આપી અને ઠગાઈ કરવામાં આવી. રૂપમ ટોકીઝ પાસે હોર્ન મારવા બાબતે કાર ચાલક પર હુમલો કરવામાં આવ્યો. ટોળું એકઠું થતાં અફરાતફરી મચી ગઈ. મનીષા ચોકડી પાસેની ખાનગી હોટલના સંચાલક સામે ગુનો દાખલ થયો છે. પથિક સોફ્ટવેર પર ગ્રાહકોની માહિતી અપડેટ ન કરી હોય. આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. વેપારીની નજર ચૂકવીને ગઠિયા 2 લાખ રૂપિયા સેરવીને ફરાર થઈ ગયા. વડોદરા શહેરમાં ધોળે દિવસે લૂંટની ઘટના. આરોપીની ધરપકડ માટે પોલીસે ફૂડ ડિલિવરી બોય, ડ્રાઈવર અને ગ્રાહકનો વેશ ધારણ કર્યો. મકરપુરા વિસ્તારની સગીરાના અપહરણ કેસની આ તપાસ ચાલી રહી હતી. મહિલા TRP કર્મચારી કે જેણે દિવ્યાંગ સાયકલ ચાલકને મદદ કરી અને માનવતા મહેકાવી. નિઝામપુરામાં પાણીની લાઈનમાં ભંગાણ અને જેના કારણે રસ્તા પર પાણીનો વેડફાટ થયો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન યુદ્ધ પછી શેરબજારમાં કડાકા થઈ રહ્યા છે. સેન્સેક્સ નિફ્ટીમાં ગાબડા પડ્યા. વિશ્વના બજારોની પણ આવી જ હાલત છે. સપ્તાહની વાત કરીએ તો સેન્સેક્સ 4,355 અને નિફ્ટી 1,299 પોઈન્ટ ઘટી ગયો. ઈરાન ઇઝરાયલ અમેરિકા સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ 10 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 6,724 પોઈન્ટ અને નિફ્ટી 2,028 પોઈન્ટ તૂટ્યો. રોકાણકારોના 33.44 લાખ કરોડ ધોવાઈ ગયા. કલેક્ટરની હેલ્પલાઇનને બોટલ માટે 1,000 જેટલી ફરિયાદો મળી. ગેસ બોટલ પૂરતા છે, કોઈ ફરિયાદ નથી તેવા કલેક્ટર કચેરીના દાવા ખોખલા નીકળ્યા. પાઇપલાઇન ગેસ માટે 9,000 અરજી મળી. 2 દિવસમાં જોડાણો આપી દેવા માટે સૂચના આપવામાં આવી છે. બોટલ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ અને હવે પાઇપલાઇન પર પ્રેશર છે. એસટી તંત્ર ભાવિકો માટે 19મીથી વડોદરાથી તિલકવાડા બસ ઉપાડશે. 19મીથી શરૂ થતી ઉત્તર વાહિની પરિક્રમા માટે વિશેષ સુવિધા આપવામાં આવી છે. ધોરણ 12 કોમર્સના ગુજરાતી પેપરમાં દીકરી ઘરની દીવડી જેવા વિષયો ચમક્યા. બરોડા મેડિકલ કોલેજની મેસ અને કેન્ટીન માટે ગેસ કનેક્શનની માંગ થઈ રહી છે. બરોડા ડેરીને રજિસ્ટ્રારે આપેલી નોટિસની સુનાવણી 23 માર્ચે થશે. બાઇક સ્લીપ થઈ ડિવાઈડર સાથે ભટકાતા યુવાનનું મોત નીપજ્યું. ઉંડેરાના ગંગાનગર પાસે ગુરુવારે મોડી રાતનો આ બનાવ. કાકાની હત્યાના કેસમાં ભત્રીજાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. બરોડા ડેરી ઝોન 6ના ડિરેક્ટરની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. ડેસરની મંડળીઓને નોટિસ આપી તુરંત જ દફતર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી. સુરત ઇકોનોમિક રિજિયનમાં માર્ગ સુધારણા માટે 1,185 કરોડને મુખ્યમંત્રીએ મંજૂરી આપી. ડભોઈની જમીનના વિખવાદમાં બિલ્ડરને ટોર્ચરિંગ. વડોદરાના લાખા જલુ પકડાયો. ગેસના બાટલા માટે કતારો અને કાળાબજારની સ્થિતિ વચ્ચે સબ સલામતનો સરકારનો દાવો છે. સુરતમાં પાણીની ટાંકી ધરાશયી. એજન્સીને બ્લેકલિસ્ટ મુદ્દે પાલિકાએ ચુપ્પી ધારી.